દુનિયાનો સૌથી ઊંચો ચુનાવ બ્રિજ બનાવ્યા બાદ દેશમાં સૌથી લાંબો દરિયાઈ બ્રિજ બનવામાં આવશે અને ખંભાતના અખાત પર ભારતનો સૌથી લાંબો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. તો 30 કિલોમીટરનો બ્રિજ બની ગયા બાદ ભાવનગરથી ભરૂચનું અંતર માત્ર 45 મિનિટમાં કાપી શકાશે અને બ્રિજ બનવાથી ગુજરાતના વેપાર, ઉદ્યોગ અને પર્યટનને પણ વેગ મળશે. આ કનેક્ટિવિટી જામનગર, ભાવનગર, ભરૂચ હાઈ સ્પીડ કોરિડોરનો મુખ્ય ભાગ બનશે. તો રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય આ સી બ્રિજ માટે ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની કામગીરીમાં છે અને આંતરરાષ્ટ્રીય કન્સોર્ટિયમની મદદથી ટેકનિકલ સર્વે, પર્યાવરણ અસર રૂટ ગોઠવણી અને જમીન સંપાદન જેવી કામગીરી હાથ ધરવામાં આવી છે. તો ડીપીઆર પૂર્ણ થયા બાદ વૈશ્વિક સ્તરે ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે અને આ પ્રોજેક્ટથી અલગ શિપ બ્રેકિંગ યાર્ડ, ધોલેરા સેમિકન્ડક્ટર હબ, અંકલેશ્વર અને હજીરા જેવા ઔદ્યોગિક વિસ્તારોને સીધો લાભ મળશે. લોજિસ્ટિક ખર્ચમાં પણ ઘટાડા સાથે ઝડપી સપ્લાય ચેઇન રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપશે. સી બ્રિજની જે જાહેરાત ભાવનગર ઘોઘાથી ભરૂચની જે જાહેરાત થઈ છે એ સાંભળીને ખૂબ જ આનંદ થયો. ભાવનગરમાં જે ઉદ્યોગોને કારણે મુશ્કેલી પડી રહી છે અને સુરતનું અંતર આનાથી ઘણું બધું ઘટશે. ભરૂચ થઈને આશરે 240 કિલોમીટર જેવું અંતર ઘટશે એવી ગણતરી છે અને અટલ બ્રિજ પછી આ ભાવનગરને ઇન્ડિયાનો મોટામાં મોટો સી બ્રિજ ફાળ્યો એ બદલ ખરેખર ભાવનગરમાં ચેમ્બર વતી પણ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભાવનગરને ખૂબ જ લાભ થવાના છે, કારણ કે આટલો સરસ બ્રિજ જો 30 કિલોમીટરનો બને તો ભાવનગર ભરૂચ વચ્ચેનો જે રસ્તો અત્યારે 5 થી 6 કલાકનો છે એ 45 મિનિટમાં તમે ત્યાં પહોંચી શકો. નવા ઉદ્યોગો આવે, કારણ કે અહીંયા જમીનના ભાવ ઓછા છે, લેબર ઓછી છે, એ બધા જ લેબર પણ અહીંયા વધે, લોકોનો વિકાસ થાય, માલની આવાજાહી થાય. અલંગમાં અમે જે અલંગ શિપ બ્રેકિંગ કરીએ એનો માલ બધે જવા સસ્તો પડે, જલ્દી પહોંચી શકે, એમ બધા લોકો પણ અહીંયા આવી શકે જલ્દીથી. એમ જામનગર પણ આ બાજુ આપણી કનેક્ટિવિટી વધે એટલે ત્યાંના ઉદ્યોગો પણ અહીંયા આવે, કારણ કે બધી જગ્યાએ અત્યારે ઉદ્યોગો જે ત્યાં છે એનું ટ્રાન્સપોર્ટેશનનો જે બધા પ્રોબ્લેમ છે એ બધા જ પ્રોબ્લેમો નીકળી જવાથી ભાવનગર હબ બની જશે અને સૌથી વધારે વિકાસ ભાવનગરનો થશે. ભાવનગરથી ભરૂચ 45 મિનિટમાં, એટલે કે હવે દેખાઈ રહ્યું છે કે આવનારા દિવસોમાં ભાવનગર છે સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર બનશે. આ માર્ગ બનવાથી ખરેખર તો આપણા દેશની જીડીપીમાં પણ ઘણો બધો ફેર પડી જશે. આપણા પ્રધાનમંત્રીએ જે મિશન લીધું હતું કે લોજિસ્ટિક કોસ્ટ ઘટાડવી છે, તેમાં પણ આનો બહુ મોટું યોગદાન આવશે અને આવનારા દિવસોની અંદર આપણને ચોક્કસ લાગે છે કે સમય અને ઈંધણની બચતથી ભારત છે વૈશ્વિક કક્ષાએ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટન્સીમાં ચોક્કસ ઊભું રહેશે.